હેલો, ગુડ મોર્નિંગ. આપણે પહેલું જે હોમવર્ક હતું એમાં બે દાખલાઓમાં મુશ્કેલી હતી, રકમવાળા દાખલાઓ, એટલે આઈ થિંક સ્વાધ્યાય 1.6 એમાં થોડું કરેક્શન છે, તમે જોઈ લ્યો. સાતમો જે દાખલો છે પેજ નંબર 7 ઉપર, 60 વ્યક્તિઓના એક સમૂહમાં બધા જ વ્યક્તિઓ તામિલ અને કન્નડ પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલે છે. આ વાળો દાખલો કહું છું. એમાં જે 60 વ્યક્તિઓનો સમૂહ છે ને, એના બદલે 60ના બદલે તમે 68 કરી નાખો, 68, એટલે તમારા જવાબ મળી જશે. એટલે ત્યાં એક નાનું કરેક્શન છે. અચ્છા, 9મો જે દાખલો છે, 9મા દાખલાની રકમ એ હું અહીંયા લખું છું, બોલીશ તો એટલું તમે પૂરું નહીં કરી શકો એકસાથે. એમાં જે કરેક્શન છે, સુધારાવાળી રકમ, એ તમને અહીંયા લખી દઉં છું, તમે જોઈ લેજો, એમાં ફેરફાર કરી લેજો. 35 વિદ્યાર્થીઓના એક વર્ગમાં પ્રત્યેક વિદ્યાર્થી ગણિત અથવા અર્થશાસ્ત્ર પસંદ કરે છે. હવે પછી કરેક્શન આવશે. 17 વિદ્યાર્થીઓ માત્ર ગણિત નહીં, ગણિત પસંદ કરે છે. એમાં આટલું ઉમેરવાનું છે, 10 વિદ્યાર્થીઓ માત્ર ગણિત પસંદ કરે છે. તો બંને વિષય પસંદ કરતા અને માત્ર અર્થશાસ્ત્ર પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા એ શોધો. હવે જો આપણે ગણ એ છે એ ગણિત પસંદ કરતા વિદ્યાર્થીઓનો ગણ વિચારીએ, અને ગણ બી છે એ અર્થશાસ્ત્ર પસંદ કરતા વિદ્યાર્થીઓના ગણ તરીકે વિચારીએ. 35 વિદ્યાર્થીઓના વર્ગમાં પ્રત્યેક વિદ્યાર્થી ગણિત અથવા અર્થશાસ્ત્ર પસંદ કરે છે, એટલે એ અથવા બીમાં છે, એટલે એ યોગ બીના સભ્યોની સંખ્યા થઈ કેટલી? 35. 17 વિદ્યાર્થીઓ ગણિત પસંદ કરે છે, n of a 17. 10 વિદ્યાર્થીઓ માત્ર ગણિત પસંદ કરે છે, એટલે તમે જો એ વાતને વેન આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરો, હું ગણ સંકેતમાં લખી દઉં તમને, એ અને બી. 10 વિદ્યાર્થીઓ માત્ર ગણિત પસંદ કરે છે, એટલે અહીંયા 10 છે, એટલે તમે એને a - b અથવા a/b ડેશ ગણ સંકેતમાં a - b કહી શકો, અથવા a/b ડેશ પણ કહી શકો. હવે એના ટોટલ સભ્યો છે 17 છે, એટલે અહીંયા કેટલા વધ્યા? 7. 10 ને 7 17. યોગમાં કેટલા છે? 35. તો 17 ને 18 35. બરાબર. તો બંને વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 7.
જુઓ જે હું પણ તમારું પીડીએફનું એ પેજ છે ને મારી પાસે છે એટલે જોઈ લઉં છું. જુઓ એમાં 7 અને 18 બંને વિષય પસંદ કરતા 7 અને માત્ર અર્થશાસ્ત્ર પસંદ કરતા 18, એટલે આટલું ફેરફાર છે. આ 17 વિદ્યાર્થીઓ છે ને એ માત્ર ગણિત નહીં ગણિત પસંદ કરે છે, અને આટલું ઉમેરીએ છીએ 10 વિદ્યાર્થીઓ માત્ર ગણિત પસંદ કરે છે. આટલું થઈ ગયું ક્લિયર? બરાબર. અચ્છા, બીજા જે પ્રશ્નો છે એની વાત કરશું આપણે હવે. બીજા તમારા જે પ્રશ્નો છે, સેકન્ડ જે પીડીએફ તમને આપ્યું હમણાં એમસીક્યુનું, તો એમાં ક્રોસ ગુણાકાર કાર્તેજીય ગુણાકારની વાત આવે છે. એકચ્યુઅલી ગણમાં તમે કાર્તેજીય ગુણાકાર એ કદાચ ભણી ગયા છો, આઈ ડોન્ટ નો, પણ આપણે એની વાત કરીએ. તમારી ટેક્સ્ટબુકમાં છે ને એ ટોપિક એ વિધેયના ચેપ્ટરમાં ઇન્ક્લુડ કર્યો છે. હકીકતમાં એ ટોપિક છે ગણનો, એટલે બે ગણનો કાર્તેજીય ગુણાકાર એની વાત સમજી લઈએ. એટલે તમારી એમસીક્યુની જે પીડીએફ છે એના જે કાંઈ ક્રોસ ગુણાકારના પ્રશ્નો છે, વચ્ચે ચોકડી નિશાની છે ને એ પછી આમ ચોકડી ગુણાકારની નિશાની બી, એ ક્રોસ બી, કાર્તેજીય ગુણાકાર, ગણની ભાષામાં બે ગણનો કાર્તેજીય ગુણાકાર. તો એ શું છે એ સમજી લઈએ આપણે. એક શબ્દ એ કાર્તેજીય ગુણાકાર સમજીને પેલા એક શબ્દ સમજવાનો છે. એની કોઈ વ્યાખ્યા નથી આપણે તૈયાર કરવાની. એ છે ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ એટલે શું? તમે આલેખ દોરવાનું શીખી ગયા છો, રેખાના આલેખ આવતા ને, તો એ આલેખ દોરતા હો, તમને માની લો કે એક સમીકરણ આપ્યું છે, સપોઝ 2x + y = 3. આનો આલેખ દોરો. એટલે તમે શું કરતા હતા? વાયને કરતા બનાવો, પછી એક્સની તમે જુદી જુદી કિંમત લ્યો અને આ સમીકરણ પરથી એને અનુરૂપ વાયની કિંમતો તમે મેળવી લ્યો. સપોઝ અહીં -3 લીધા, એટલે આ કેટલા થયા? 6, 6 ને 3 9. પછી -2 લ્યો તો 3 ને 4 7. -1 લ્યો તો 3 ને 2 5. બરાબર ને? 0 લ્યો તો 3. 1 મૂકો 1, 2 મૂકો 3 - 4 એટલે -1. અચ્છા, 3 મૂકો 3 - 6 -3. 4 મૂકો 3 - 8 એટલે -5. આવું કોષ્ટક બનાવતા હતા. પછી એમાંથી તમે આમ બિંદુ મૂકતા હતા, -3 9, -2 7, -1 5, 0 3 વગેરે. હવે માની લ્યો કે તમારે આ 0 3 બિંદુ એને સમતલમાં રજૂ કરવું છે, અથવા સપોઝ 1 1 એના પછીનું અક્ષ પરનું બિંદુ એની વાત કરશું, અને 1 1 એની એ વાત કરીએ. આ બધા બિંદુઓ છે. તમે સમતલ તૈયાર કર્યું, આલેખ દોરવા માટે તમે સમતલ તૈયાર કર્યું. અહીંયા 1 2 3 -1 -2 -3 1 2 3 -1 -2 -3. સપોઝ તમારે આ 0 3 બિંદુ મૂકવું છે, એટલે એક્સ આમ 0 ક્યાં હોય? વાય અક્ષ પર, અને વાય આમ કેટલો? 3. તો અહીંયા મૂકશો. અહીંયા નહીં, કારણ કે આ શું છે? 3 0. 3 0 અને 0 3 એ અલગ છે. 1 1 બિંદુ મૂકવું છે તો અહીંયા આવશે. બરાબર? 2 -1 એટલે એક્સની કિંમત 2 અને વાયની કિંમત -1 અહીંયા. આ રીતે બધા બિંદુઓ મૂકીને પછીને તમે ફૂટપટ્ટીથી જોડી દેતા હતા. ટૂંકમાં વ્યાપક રીતે ક્રમયુક્ત જોડ AB અને ક્રમયુક્ત જોડ BA સમાન નથી. એ જે જોડ છે એના પ્રત્યેક સભ્યનું સ્થાન, એનો ક્રમ એ નિશ્ચિત છે. ક્રમયુક્ત, ક્રમ સહિત. એ પહેલા ક્રમે છે, બી બીજા ક્રમે છે. તમે એનો ક્રમ બદલાવી ના શકો, તો એ બિંદુ બદલી જાય ને. તમે વિચારો જોઈએ
2 3 અને 3 2 આ બે એક જ નથી. તમારે આ બંને બિંદુને સમતલમાં મૂકવા હોય તો બંને અલગ અલગ બિંદુઓ છે. તમે આ ક્રમ આડાવડો ના કરી શકો. આને અહીંયા મૂકો, આને અહીંયા મૂકો, ચાલશે. જેમ ગુણાકારની ક્રિયા હોય તો 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, ચાલે. પણ અહીંયા ના ચાલે. તો આ જે તમે બિંદુઓ મૂકો છો વ્યાપક રીતે એ બી, એને આપણે ક્રમયુક્ત જોડ એવા નામથી ઓળખીએ છીએ. બે સંખ્યાઓની બનેલી છે એટલે જોડ તો કહેવાય જ. બે સંખ્યાઓ ભેગી કરીને લખો છો એટલે જોડ થઈ ગઈ, પેર. પણ દરેક સભ્યનું સ્થાન નક્કી છે, એનો ક્રમ નક્કી છે, એટલે એને ક્રમયુક્ત જોડ કહેવાય. અને એનો એક અગત્યનો ગુણધર્મ, ધારો કે ક્રમયુક્ત જોડ એ બી બરાબર ક્રમયુક્ત જોડ 1 2 આમ લખો તો એનો સ્પષ્ટ અર્થ એમ થયો કે a = 1 b = 2. એનાથી ઊંધું, જો a બરાબર 1 અને b બરાબર 2 હોય તો ક્રમયુક્ત જોડ ab બરાબર ક્રમયુક્ત જોડ 1 2 લખાય. એટલે કે વ્યાપક રીતે ક્રમયુક્ત જોડ xy બરાબર ક્રમયુક્ત જોડ ab તો અને તો જ x બરાબર a, y બરાબર b. હવે આપણે વાત કરશું કાર્તેજીય ગુણાકારની. આ શબ્દ સમજવાનો છે, એની કોઈ નોંધ કરવાની નથી. આ એક વાત ધ્યાનમાં રાખવાની છે. આપણે ક્રમયુક્ત જોડની વ્યાખ્યા છે ને પછી લખીએ, પહેલાં સમજીએ. કાર્તેજીય ગુણાકારની જે વાત કરીએ છીએ એ પહેલાં સમજી લઈએ. ધારો કે ગણ એમાં 2 સભ્યો છે, x અને y, અને ગણ બી એમાં 3 ઘટકો છે, a b અને c. તો a અને b નો કાર્તેજીય ગુણાકાર ક્રોસ ગુણાકાર કહેવાય, જેને સંકેતમાં લખાય a ક્રોસ b, વંચાય a ક્રોસ b. તો એ ગણ છે એ ક્રમયુક્ત જોડનો ગણ છે. એના જે ઘટકો છે ને એ બધી ક્રમયુક્ત જોડ છે. કેવી જોડ? તો કે જેનો પહેલો ઘટક જોડનો, આવી જોડ હોય તો એનો પહેલો ઘટક છે એ પહેલા ગણનો સભ્ય હોય અને બીજો ઘટક છે એ બીજા ગણનો સભ્ય હોય. એટલે જેનો પ્રથમ સભ્ય ગણ એ માંથી હોય અને બીજો સભ્ય ગણ બી માંથી હોય, તેવી એ અને બીના સભ્યો વડે બનતી શક્ય તમામ ક્રમયુક્ત જોડનો ગણ. પ્રશ્ન એ થાય કે એવી જોડ કેટલી બને? તો એને આપણે આ રીતે સમજીએ. માની લ્યો કે અહીંયા એ છે, અહીંયા બી છે, એક્સ વાય, એ બી સી. તમે એક્સને આ ગણ પહેલા ઘટક તરીકે, અહીંયા પ્રથમ ગણ તરીકે એ લીધો છે ને, તો આપણે જે જોડ બનાવવાના છીએ ક્રમયુક્ત જોડ, એનો પહેલો ઘટક છે ગણ એનો છે અને બીજો ઘટક ગણ બીનો. તો એક્સને તમે એ સાથે લ્યો એટલે એક જોડ બને એક્સ એ, પછી એક્સની સાથે બી લ્યો એટલે બીજી જોડ બને એક્સ બી, એક્સને સી સાથે લ્યો એટલે ત્રીજી જોડ બને એક્સ સી. ટૂંકમાં પહેલા ગણમાંથી અહીંયા જે પહેલો હોય તે એમાંથી પહેલો ઘટક લેવાનો, બીજા ગણના બધા ઘટકો સાથે વારાફરતી એની જોડ બનાવી દેવાની. એ પૂરું થઈ ગયું. એક્સને એ સાથે, બી સાથે, સી સાથે લઈને જોડ પૂરી થઈ ગઈ. હવે ગણ એનો બીજો ઘટક ઉપાડી, કોણ? વાય. તો વાયને એ સાથે જોડો, વાયને બી સાથે અને વાયને સી સાથે. એટલે વાય એ, વાય બી, વાય સી. ટોટલ કેટલી જોડ બની? 6. ગણ એનો પહેલો ઘટક એ ગણ બીના 3 ઘટક સાથે વારાફરતી તમે સાંકળી અને જોડ બનાવીને એટલે કેટલી જોડ બની? 3. એવી ગણ એના સભ્ય વાય માટે પણ 3 જોડ બને એટલે ટોટલ જોડ થાય 6. એક્સ એ, એક્સ બી, એક્સ સી, વાય એ, વાય બી અને વાય સી. તમને એમ થશે કે અમને કેમ ખબર પડે? આ તો નાના નાના ગણ હતા એટલે તમે એમ ગણાવી દીધું કે એક્સને 3 ઘટકો સાથે તમે સાંકળો એટલે 3 જોડ એ બને અને વાયને સાંકળો એટલે એવી બીજી 3 જોડ બની.
તો એના માટેનું સૂત્ર છે, બધું નોટ ડાઉન કરશું આપણે, ડોન્ટ વરી. A ક્રોસ બીના સભ્યોની સંખ્યા કેટલી, એટલે ટૂંકમાં A ક્રોસ બીમાં કેટલી ક્રમયુક્ત જોડ આપણે લખવાની થાય. તો એનું સૂત્ર છે n ઓફ A ઇન્ટુ n ઓફ B, ગણ એના સભ્યોની સંખ્યા ગુણ્યા ગણ બીના સભ્યોની સંખ્યા, આટલી જોડ બને. એમાં 2 સભ્યો, બીમાં 3 સભ્યો, તો ટોટલ કેટલી જોડ બને? 6. હવે આ જ 2 ગણ માટે શરૂઆત છે એટલે હું ફરીથી ગણ લખું છું. આપણે ક્રમ ઉલટાવીને વાત કરવી છે. ટૂંકમાં આપણે જોવા માગીએ છીએ કે અહીંયા ક્રમના નિયમનું પાલન થાય કે કેમ. યોગગણમાં છેદગણમાં થતું હતું, યાદ કરો, A યોગ B અને B યોગ એ સરખા, A છેદ B અને B છેદ એ સરખા, પણ તફાવત ગણમાં નથી થતું. A માઇનસ B અને B માઇનસ એ સમાન ના થાય. અચ્છા, સમિત તફાવત ગણમાં થાય પાછું, A સમિત B અને B સમિત એ સમાન હોય. તો અહીંયા A ક્રોસ B અને B ક્રોસ A સમાન થાય કે નહીં એ સમજવું છે આપણે. એટલે B ક્રોસ A લખીએ તો હવે જે જોડ બનાવશું, 6 ક્રમયુક્ત જોડ જ આવવાની છે, કારણ કે હવે 3 ગુણ્યા 2 B ક્રોસ A ના સભ્યોની સંખ્યા B ક્રોસ A, તો B ના સભ્યોની સંખ્યા ગુણ્યા A ના સભ્યોની સંખ્યા, એટલે 2 ગુણ્યા 3 ના બદલે 3 ગુણ્યા 2 એટલે 6 થયા. પણ એ પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એ ગણ બીનો હશે અને બીજો ઘટક ગણ એનો હશે. એટલે અહીંયાથી એ લઈએ તો એને ગણ એના 2 સભ્ય સાથે વારાફરતી જોડી દઈએ, એટલે AX AY 2 જોડ બની. એવી રીતે બી માટે BX BY અને એ જ પ્રમાણે CX CY. પણ હમણાં આપણે વાત કરીને કે ક્રમયુક્ત જોડ AB અને ક્રમયુક્ત જોડ BA એ સમાન નથી. આ સમાન નથી. 2 3 ને 3 2 વાળી આપણે વાત કરી તો 2 અલગ અલગ બિંદુઓ મળશે, સમાન બિંદુ નથી. એમ અહીંયા XA અને AX એ સમાન નથી, YA અને AY સમાન નથી, XB અને BX સમાન નથી, YB અને BY સમાન નથી, XC અને CX એ જુદા છે, YC અને CY જુદા છે. એટલે આના 6 ઘટકો અને આના 6 ઘટકો સમાન નથી. ઇટ મીન્સ કે A ક્રોસ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. હવે એવું બને કે તમને એક જ ગણ આપ્યો હોય, આ A અને B 2 ગણ છે, એના બદલે કોઈ એક જ ગણ આપે અને એનો પોતાની સાથે ક્રોસ ગુણાકાર કરવાનો હોય. એટલે સપોઝ A ઇક્વલ ટુ 1 2 3 અને તમને A ક્રોસ A આ મેળવવાનું કહેવામાં આવે. શરૂઆતમાં પ્રેક્ટિસ ન હોય એટલે જેમ અહીંયા બાજુમાં 2 ગણ હતા તો તમે XA XB XC પછી YA YB YC આમ જોડ બનાવી લીધી. તો અહીંયા તમે બીજા ગણ તરીકે કોને લખશો તો કે એને જ. શું કામે? એનો એ સાથે ક્રોસ ગુણાકાર કરવાનો છે. બીજું, એમાં 9 ઘટકો છે તો A ક્રોસ A, અહીંયા A હોય એટલે N ઓફ A ગુણ્યા N ઓફ A, તો 3 ગુણ્યા 3 એટલે કેટલી જોડ બનવાની છે? 9 બનાવીએ. ચલો આ 1 ને 3 સાથે વારાફરતી જોડશું એટલે 1 1 1 2 1 3 3 સભ્યો પૂરા થઈ ગયા. હવે અહીંથી બીજો સભ્ય લઈએ, વળી પાછું એ 3 સાથેની જોડ બનાવીએ તો 2 1 2 2 2 3 અને એ જ પ્રમાણે 3 1 3 2 અને 3 3 થઈ ગયા 9 સભ્યો સમાન. હવે પછી એમ ના કહેતા કે આ એક ક્રોસ એનો ક્રમ ઉલટાવીએ તો એનું એ જ મળે. આ એને અહીંયા લખો, આ એને પાછળ લખો તો કંઈ ફેર તો ના પડ્યો. એટલે એ ક્રોસ એ બરાબર એ ક્રોસ એ થાય, પણ એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ ન થાય. અચ્છા, બીજું, આવી જ્યારે રજૂઆત હોય ગણનો એની પોતાની સાથેનો કાર્તેજ્ય ગુણાકાર કરતા હો તમે, ત્યારે એના માટે એક ટૂંકો સંકેત તમને આપ્યો છે, એ છે A2. જો તમને લાગશે વર્ગ કર્યો છે એવું, પણ હકીકતમાં એ વર્ગ નથી, કારણ કે આ 2 સંખ્યાઓનો ગુણાકાર નથી, 2 ગણનો ગુણાકાર છે. અને
સંખ્યાઓનો જે સાદો ગુણાકાર કરીએ છીએ એવો ગુણાકાર નથી, આ કાર્તેજીય ગુણાકાર છે. એટલે અને તમે બોલો વાંધો નહીં એ સ્ક્વેર, પણ યાદ રાખજો એ સ્ક્વેર નથી, એ ખરેખર તો A2 છે. A ક્રોસ એને A2 લખાય. અચ્છા, હવે એક બીજી વાત કરીએ. માની લ્યો કે તમારી પાસે 3 ગણ છે. ગણ એમાં XY, ગણ બીમાં AB અને ગણ સીમાં 1 2, અને તમારે A ક્રોસ B ક્રોસ C આ મેળવવું છે. પહેલા સૂત્રની વાત કરી દઈએ, એટલે કેટલી ક્રમયુક્ત જોડ, એ પ્રશ્ન આવે ને પાછો, કેટલા ઘટકો લખવા, તો એનું સૂત્ર પહેલાં આના જેવું મૂકી દઈએ. એના સભ્યોની સંખ્યા ગુણ્યા બીના સભ્યોની સંખ્યા ગુણ્યા સીના સભ્યોની સંખ્યા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 6 નહીં 8 થાય. સરવાળો નથી, 8 ઘટકો આવશે. અને બીજી એક અગત્યની વાત એ કે અહીંયા ક્રમયુક્ત જોડ નહીં આવે, અહીંયા 2 નહીં 3 સભ્યો ભેગા થશે. પહેલો સભ્ય ગણ એમાંથી, બીજો બીમાંથી, ત્રીજો સીમાંથી. એને ત્રય કહેવાય, ત્રય, અથવા એને અંગ્રેજીમાં ટ્રિપલેટ કહેવાય. ટ્રિપલેટ જોડ છે ને, જોડ, એને પેર કહેવાય. એ શબ્દથી તો તમે પરિચિત છો, પેર એટલે જોડ. આને ટ્રિપલેટ કહેવાય. એટલે અહીંયા જે ઘટકો લખશું આપણે એ 3 સંખ્યાઓથી, આ જેમ 2 સંખ્યાઓની જોડ બનીને એમ 3 સંખ્યાની ત્રય બનશે. અહીંયા 3 ઘટકો ભેગા થશે. પહેલો ઘટક એમાંથી, બીજો બીમાંથી, ત્રીજો સીમાંથી. એટલે અહીંથી એક્સ લ્યો, અહીંથી એ લ્યો. સીના ઘટકો વારાફરતી બદલાવી અને લખો. એટલે XA1, XA2. એ સાથે આ એ સાથે આના 2 ઘટકો આવી ગયા ને. હવે એક્સની હારે બી લ્યો, વળી પાછા સીના 2 ઘટકોની સાથે લઈ લ્યો, XB1, XB2. પતી ગયું. બીના ઘટકો પૂરા થઈ ગયા, સીના ઘટકો પૂરો થઈ ગયા, તો એનો ઘટક બદલાવો, વાય લ્યો. YA1, YA2, અને એ જ પ્રમાણે YB1 અને YB2. થઈ ગયા 8 ઘટકો. માની લ્યો કે આ નથી ફાવતું. જો ગુણાકારમાં, ક્રોસ ગુણાકારમાં, કાર્તેજીય ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી, એ વાત બરાબર યાદ રાખજો. એટલે શરૂઆતમાં 3 ગણનો કાર્તેજીય ગુણાકાર લખવાનું ન ફાવે તો શું કરવું એ તમને સમજાવું. તમારે A ક્રોસ B ક્રોસ C ગણવું છે, તો કાં તમે પહેલાં A ક્રોસ B ગણી લ્યો, ગણીને તમને બતાવું. 2 ગણનો કાર્તેજીય ગુણાકાર, એ વાત સહેલી છે, એમાં ભૂલ ના થાય, સમજાય રહે. એટલીસ્ટ 11મા ધોરણના વિદ્યાર્થીઓને તો ઇઝીલી સમજાય. અહીંયા 2 ઘટકો, અહીંયા 2 ઘટકો, એટલે 2 ગુણ્યા 2 4 જોડ બનાવવાની છે ને. XA, XB, YA, YB. XA, XB, YA અને YB. થઈ ગયું. હવેનો C સાથે ક્રોસ ગુણાકાર. સીના ઘટકો 1 અને 2. તમે 4 જોડમાં ત્રીજા ઘટક તરીકે ત્રય બનાવવી છે, જોડમાંથી ત્રય બનાવવી છે. ત્રીજા સ્થાન પર સીના ઘટકો ત્રીજા સ્થાને આવશે, તો ત્રીજા સ્થાન પર ચારેયમાં 1 મૂકી દો, 4 ત્રય થઈ ગઈ. ચારેયમાં 2 મૂકી દો, બીજી 4 ત્રય થઈ ગઈ. A ક્રોસ B ક્રોસ C. ચારેયની પાછળ 1 મૂકીને, એટલે પેર હતી ને એમાંથી ત્રય બનાવી નાખીએ આપણે. 3 ઘટકો, ટ્રિપલેટ. અને એ જ રીતે એ 4 પાછળ ત્રીજા ઘટક તરીકે 2 મૂકી દો. જો થઈ ગયા 8 સભ્યો. આ 8 સભ્યો ને એ 8 સભ્યો સરખા છે. જો આમ ઊભી લાઈન જુઓ, આ XA1, XB1, YA1, YB1 છે ને, XA2, XB2, YA2 ને YB2. ગણમાં ઘટકો આડાવડા લખાય, ચાલે. 1 2 3 ને 3 2 1 લખાય, 3 1 2 લખાય, એમાં કાંઈ ફેર ના પડે. અચ્છા, તમે આને A ક્રોસ B ક્રોસ C ને આ રીતે ગણી શકો. તમે ટ્રાય કરજો. પહેલાં B ક્રોસ C ગણી લ્યો,
હાલો ગણી દો. બી અને સી આ બે ગણ માટે બી ક્રોસ સી એટલે 2 ગુણ્યા 2 4 ઘટકો આવશે ને. જુઓ જોઈએ A1 A2 B1 અને B2. હવે A ક્રોસ બી ક્રોસ સી એટલે એનો ઘટક એ ત્રયમાં પહેલા સ્થાન પર આવવો જોઈએ, પહેલો ગણ છે. તો એ 4 ક્રમયુક્ત જોડ જે તમારી પાસે છે એ 4માં પ્રથમ સ્થાન પર x મૂકી અને 4 ત્રય બનાવી નાખો, અને પછી પ્રથમ સ્થાન ઉપર y મૂકી અને બીજી 4 ત્રય બનાવી નાખ્યો. એટલે આમ XA1 XA2 XB1 XB2. હવે ચારેયમાં y આગળ મૂકી દઈએ એટલે YA1 YA2 YB1 અને YB2. આ 8 ઘટકો, આ 8 ઘટકો અને આ 8 ઘટકો બધા સરખા જ છે. એટલે એ રીતે પણ તમે ગણી શકો. સીધું ભાવે તો સારી વાત છે, સીધું ફાવે તો બહુ સારી વાત છે. આ આખી ગોઠવણ કેવી છે? હાલો કંઈક ગેમ કરીએ. હજી તમે તો નાના નાના બાળકો કહેવાઓ ને, હાયર સેકન્ડરીમાં તો હજી તમારી શરૂઆત છે એટલે બાળકો કહેવાઓ. અહીંયા આપણે એક્સ લખીએ. એક્સને કોની સાથે જોડવાના? એ ક્રોસ બી આમ વિચારીએ, એ સાથે અને બી સાથે. પછી એને કોની સાથે જોડવાના? એક સાથે, બે સાથે. એને જોડ્યા એમ બીને XA1 XA2 XB1 XB2. અહીંયા વાય લખીએ. ફરી પાછા એ બી આગળ 1 2. અહીંયા પણ 1 2 YA1 YA2 YB1 YB2. આમ થાય. સહેલું છે, તમે થોડી પ્રેક્ટિસ કરશો ને 2-4 દાખલા ગણશો એટલે આવડી જશે. અને એક છેલ્લી વાત એમાં A ક્રોસ A ક્રોસ A, જેમ આપણે A ક્રોસ એની વાત કરી હતી ને, A ક્રોસ A ક્રોસ A ગણનો પોતાની સાથે જ કાર્તેજી ગુણાકાર 3 વખત, તો એને ટૂંકમાં લખાશે A3, નોટ A ક્યુબ, A3. A ક્રોસ A એટલે A2 અને A ક્રોસ A ક્રોસ A એટલે A3. એટલે જ તમે જે સમતલ, જે શબ્દ સમતલ અવ્યાખ્યાયિત છે એવું કહેતા હતા ને, એ સમતલને સંકેતમાં બીજગણિતની ભાષામાં, સમતલ છે ને એ ભૂમિતિનો શબ્દ છે, બીજગણિતની ભાષામાં એને શું કહેવાય ખબર છે? R ક્રોસ R, એટલે કે ટૂંકમાં R2. કારણ કે સમતલમાં તમે જે બિંદુ મૂકો છો વ્યાપક રીતે ક્રમિક તો જોડે બી, હમણાં આપણે આલેખ દોરવાની વાત કરતા હતા ને, તો આવું કોઈ પણ બિંદુ મૂકવાની વાત કરો તો એમાં એ અને બી શું છે? તો કે બંને વાસ્તવિક સંખ્યાઓ છે. અપૂર્ણાંક આવતા હતા, યાદ છે ને? આલેખમાં પોઈન્ટવાળા મૂલ્યો આવતા હતા. ખાલી પૂર્ણાંકો જ ના, એક્સની કિંમતો તમે પૂર્ણાંક લઈ શકો, પણ વાયની કિંમત તો સમીકરણમાંથી જે મળે એ મૂકવી પડે ને, ક્યારેક અપૂર્ણાંકે આવતા હતા. એટલે એકચ્યુઅલી એક એ અને બી છે, ક્રમિક જોડ એ બી, એમાં એ અને બી છે એ વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે ક્રમયુક્ત જોડ એ બી છે ને એ R ક્રોસ Rનો સભ્ય થાય. પણ આવા બધા બિંદુઓ ભેગા મળીને સમતલ તૈયાર કરે, એટલે સમતલને R ક્રોસ R અથવા R2 કહેવાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો અવકાશને શું કહેવાય. અવકાશનું પ્રત્યેક બિંદુ છે એ 3 વાસ્તવિક સંખ્યાઓથી, ત્રયથી બનેલું હોય. 3 અક્ષોની પ્રણાલી આવે ને, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તમે શું કહો છો? 3D, બરાબર ને? તો એને R3 કહેવાય. 3D તમે કહો છો એટલે ભૌમિતિક શબ્દ શું છે? અવકાશ, 3 અક્ષોની પ્રણાલી. તો એને બીજગણિતની ભાષામાં ટૂંકમાં R3 કહેવાય. ઓકે, હવે આપણે એ કાર્તેજીય ગુણાકાર એની નોંધ કરી લઈએ. એના 2-4 ઉદાહરણો ગણી લઈએ એટલે તમને બરાબર સમજ પડી જાય.
કાર્તેજીય ગુણાકાર. કોઈ પણ બે ગણ એ અને બી માટે જેનો પ્રથમ સભ્ય ગણ એ માંથી અને બીજો સભ્ય ગણ બી માંથી હોય તેવી એ અને બીના સભ્યો વડે બનતી શક્ય તમામ ક્રમયુક્ત જોડના ગણને એ અને બીનો કાર્તેજીય ગુણાકાર કહે છે. સંકેત એ જોજો એમાં ક્રમ જરૂરી છે કારણ કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ સરખા નથી. તો એ અને બીનો કાર્તેજીય ગુણાકાર એને સંકેતમાં કેમ લખશું? એ પછી ચોકડી ક્રોસ, એને વાંચશું આપણે ક્રોસ. એ ગુણ્યા બી ને એ ક્રોસ બી. એઝ યુઝ્યુઅલ આપણે આખી વ્યાખ્યા એ સંકેતમાં લખશું. વ્યાપક રીતે ગુણધર્મની મદદથી આપણે એને રજૂ કરશું. એ ક્રમયુક્ત જોડનો ગણ છે. બધી તમામ ક્રમયુક્ત જોડ એક્સ વાય કે જ્યાં એક્સ એ પ્રથમ ગણનો સભ્ય છે અને વાય છે એ બીજા ગણનો સભ્ય છે. હવે કેટલીક બાબતોની આપણે નોંધ કરશું. સૌથી પહેલાં તો એ ક્રોસ બીના સભ્યોની સંખ્યા કેટલી ક્રમયુક્ત જોડથી બનેલો છે? તો કે એના સભ્યોની સંખ્યા ગુણ્યા બીના સભ્યોની સંખ્યા. પહેલાં બે ગણના કાર્તેજીય ગુણાકારની વાત એ નોંધી લઈએ. એ ક્રોસ એ ને ટૂંકમાં A2 વડે દર્શાવાય છે. અચ્છા, ક્રમના નિયમનું પાલન નથી થતું એટલે સંકેતમાં A ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. માની લ્યો કે તમને કોઈ એક ગણ એ છે, સપોઝ એમાં 1 2 છે બે સભ્યો, અને બીજો ગણ બી છે ખાલી છે, અને પછી એમ કે એ ક્રોસ બી ગણો, તો એના સભ્ય 1 ને બીના કયા સભ્ય સાથે લઈને તમે જોડ બનાવો? બી પાસે તો કંઈ છે જ નહીં, એટલે એક પણ જોડ નહીં બને. ટૂંકમાં મારું કહેવાનું શું છે કે તમે બેમાંથી એક ગણને ખાલી ગણ તરીકે જો વિચારશો તો કાર્તેજીય ગુણાકારનો જવાબ કેવો થશે? ખાલી ગણ. બરાબર. અને બે ખાલી ગણનો ક્રોસ ગુણાકાર એ વિચારવાની જરૂર જ નથી. બે ખાલી ગણનો ક્રોસ ગુણાકાર ખાલી ગણ જ હોય એટલે એ આપણે નથી લખવું. આપણે આ લખીએ એ ક્રોસ ફાઈ, એ ફાઈ થાય અને ફાઈ ક્રોસ એ તો પણ ફાઈ થાય. હવે ત્રણ ગણનો જે કાર્તેજીય ગુણાકારની આપણે વાત કરતા હતા ને, એ ક્રોસ બી ક્રોસ સી, તો એને શબ્દોમાં નહીં લખીએ, એ જરૂર નથી. આ રીતે ગુણધર્મની રીતે એને આપણે દર્શાવી દઈશું. એટલે ત્યાં આપણે હમણાં વાત કરીએ ને ત્રય ટ્રિપલેટ હોય કે જેમાં પહેલો સભ્ય ગણ એમાંથી હોય, બીજો સભ્ય ગણ બીમાંથી અને ત્રીજો સભ્ય ગણ સીમાંથી. આ પાંચમું છે, સોરી. એના સભ્યો માટે પણ લખી લઈએ કે ભાઈ અમારે એ ક્રોસ બી ક્રોસ સીમાં કેટલી ત્રય બનાવવાની થાય કે એના સભ્યોની સંખ્યા ગુણ્યા બીના સભ્યોની સંખ્યા ગુણ્યા સીના સભ્યોની સંખ્યા.
અને આ એક વાત A ક્રોસ A ને ટૂંકમાં A3 વડે દર્શાવાય. આ થઈ કાર્તેજીય ગુણાકારની વાત. કાર્તેજીય ગુણાકારવાળા દાખલા જે MCQsમાં છે, થાય એટલા પ્રયત્ન કરજો, ઉતાવળ નહીં કરતા. આજનો દિવસ હજી ઉતાવળ નહીં કરતા. આપણે આવતીકાલે એના કેટલાક દાખલાઓની ચર્ચા કરશું. તમારી ટેસ્ટને હજુ ટાઈમ છે, એને થોડીક વાર બાજુએ રાખી દો, બાકીનું સોલ્વ કરવા માંડો. એના દાખલાઓની થોડીક અહીંયા વાત સમજશું, પછી તમને આવડશે. એ સહેલો છે ટોપિક, બહુ સહેલો છે, એટલે ડોન્ટ વરી. એમાં વેનાકૃતિની જરૂર એ નહીં પડે, ઇઝી ગોઈંગ છે બધું. એટલે આ વાત બરાબર સમજી લ્યો કે બાકીના જે MCQs છે એ ગણવા માંડો. બધું એકસાથે પૂરું નહીં કરી દઈએ તો 2 ટાઈમનું જમવાનું એક ટાઈમમાં પૂરું ન કરાય, અપચો થાય. બરાબર છે ને? ખાલી ક્રોસ ગુણાકાર લખવાના દાખલાઓનો પ્રશ્ન તમારો સોલ્વ થઈ ગયો હશે, આઈ થિંક સો. ઓકે.